સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે પીએમ ગોકલાણી માધ્યમિક શાળા ખાતે નારી સંમેલન યોજાયું. આઈસીડીએસ સાંતલપુર દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા વિષયક યોજનાની જાણકારી આપી શકાય તે હેતુસર સાંતલપુર તાલુકામાં આઈસીડીએસ શાખા દ્વારા પીએમ ગોકલાણી ઉમાશાળા વારાઈ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોર તેમજ મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન ભારતીબેન દિનેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સદસ્ય શાખાજી ઠાકોર, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન બાબુભાઈ રાણા, પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ મહિલા કાઉન્સિલર તેમજ તાલુકા સદસ્ય, નારી અદાલતમાંથી પધારેલા કર્મચારીઓ, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર તેમજ હોદ્દેદારો, સામાજિક આગેવાનો, સીડીપીઓ, મુખ્ય સેવિકાઓ તેમજ સહિતના આંગણવાડી કાર્યકર તેમજ આંગણવાડી લાભાર્થીઓ, ગામના લોકો હાજર રહ્યા હતા. નારી સંમેલન અંતર્ગત મહાનુભાવો દ્વારા નારી સંરક્ષણ વિશે તેમજ નારી તું નારાયણી વિશે સમજ આપી, બાળ લગ્ન અટકાવવા માટે સમજ આપી હતી. બાળ લગ્ન અટકાવવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. જે કેસની ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર.